કડક શરૂઆત જ્યાં સફળતા નિશ્ચિત ત્યાં। જયરાજસિંહ પરમારે આખરે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે, પરંતુ હવે તેમણે બીજા 2 મોટા ધડાકાની વાત કરતા રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે। કાલે જ જોઈ લેજો, ખાલી કાલે જોઈ લેજો 2 ધડાકા થવાના છે। મંગળવારે કમળમાં મંગળ પ્રવેશની જાહેરાત કરવાની સાથે જ જયરાજસિંહ પરમારે હજુ પણ કોંગ્રેસના 2 મોટા નેતા ભાજપમાં જોડાશે તેવો ધડાકો કર્યો। એક નેતા તો લુણાવાડાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ છે। પરિણામે એવો સવાલ ઉઠ્યો કે બીજું કોણ? પણ હવે પછીના જે સમય છે એ તમે જોજો, આવતીકાલે જ 2 ધડાકા કરવાનો છું। જયરાજસિંહ હીરાભાઈ સિવાય ત્રીજું કોણ તેનો જવાબ સોમવારે બપોર સુધીમાં મળી જશે। આ પહેલા જયરાજસિંહે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી અને ભાજપમાં જોડાવાનો સત્તાવાર પ્લાન બનાવ્યો। જયરાજસિંહ સાથે તેમના પુત્ર હર્ષાદિત્યસિંહ પણ કેસરીઓ ધારણ કરશે। કોઈ હલવા લેવાની કે બાર્ગેનિંગ કે સોદાબાજી કે વેપાર કે એની વાત નથી કરતો। હું જે વાત કરું છે માત્ર ને માત્ર જાહેર જીવનની રાજનીતિ એનું સ્તરની વાત થઈ છે। મને ખૂબ માન સન્માન આપ્યું, બેઠો છું। એમને મને સસને આમંત્રણ પણ આપ્યું છે અને એમને કહ્યું જયરાજસિંહ મારી પાર્ટીમાં આપનું સ્વાગત છે, એટલે મેં નિર્ણય કરી અને મંગળવાર પસંદ કર્યો છે। આ તરફ હાર્દિક પટેલે દાવો કર્યો કે ભાજપના પૂર્વ મંત્રીઓ સહિતના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે જે મોકો શોધી રહ્યા છે। મને ભરોસો છે કે ચૂંટણી નજીક આવતા ઘણા ભાજપના નારાજ નેતાઓ પણ અમારી સાથે આવશે અને જે લોકો કોંગ્રેસ પાર્ટીમાં સત્તાની લાલચે, પદની લાલચે કોઈ પ્રયાસ કરતા હોય તો એને રોકવા ખૂબ અશક્ય હોય છે। જે લોકોને અત્યારે મંત્રી પદથી હટાવી દેવામાં આવ્યા છે એવા ઘણા બધા લોકો સમયની રાહ જોઈ રહ્યા છે અને 10 માર્ચે જ્યારે 5 રાજ્યની ચૂંટણીના પરિણામોનો નિર્ણય આવશે એ પછી ઘણા બધા લોકો પોતાની હિંમત ખોલવાના પ્રયાસો કરશે। ચૂંટણીના વર્ષમાં રાજ્યમાં રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ થયું છે અને પક્ષપલટાની જોરદાર મોસમ ખીલી છે। તેવામાં આગામી દિવસોમાં હજુ ઘણા મોટા ઉલટફેર પણ જોવા મળી શકે છે। વિભુ પટેલ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો। કોંગ્રેસના નેતાની CR પાટીલ સાથે સૂચક મુલાકાત। અમદાવાદના કોર્પોરેટર દિનેશ શર્માએ કરી છે મુલાકાતના પગલે વહેતી થઈ છે અનેક અટકળો। તો દિનેશ શર્મા પણ અનેક વખત પાર્ટી સામે તેઓ અવાજ ઉઠાવી ચૂક્યા છે આ પહેલા પણ, અને તેમણે CR પાટીલ સાથે મુલાકાત કરી છે। આ મુલાકાતને એટલા માટે સૂચક માનવામાં આવી રહી છે કારણ કે એક બાદ એક કોંગ્રેસના જે નેતાઓ છે તે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે। તો કોંગ્રેસને એક તરફ નુકસાન પહોંચી રહ્યું છે, બીજી તરફ બીજેપીને ફાયદો। કોર્પોરેટર દિનેશ શર્માએ કરી છે મુલાકાતના પગલે વહેતી થઈ છે અનેક અટકળો કે શું દિનેશ શર્મા પણ જાય છે ભાજપમાં, શું તેઓ પણ કેસરીયા ધારણ કરશે? તો અનેક અટકળો અત્યારે વહેતી થઈ છે। અમદાવાદ કોંગ્રેસને પડી શકે છે મોટો ફટકો। કોંગ્રેસના નેતા CR પાટીલ ને મળ્યા છે, આ મુલાકાત સૂચક છે। અમદાવાદના કોર્પોરેટર દિનેશ શર્માએ કરી છે મુલાકાતના પગલે વહેતી થઈ છે અનેક ચર્ચા। તો જયરાજસિંહ સાથે કેટલાક નેતાઓના રાજીનામા। કોંગ્રેસમાંથી કેટલાક નેતાઓએ આપ્યા છે રાજીનામા। પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, રાકેશ ગોસ્વામીએ આપ્યું છે રાજીનામું। પ્રશાંત પરમાર, કરણસિંહ પરમારનું પણ રાજીનામું। ગાંધીનગર શહેરના ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલાનું રાજીનામું। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ રાઠોડનું પણ રાજીનામું। અમદાવાદ કોંગ્રેસના મહામંત્રી કૌશિકસિંહ ચૌહાણનું રાજીનામું। ગાંધીનગરના પૂર્વ કોર્પોરેટર જયરાજસિંહ વાઘેલાનું રાજીનામું। મહેસાણા જિલ્લા સોશિયલ મીડિયા સેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે। તો કોંગ્રેસમાં ભંગાણ વચ્ચે રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીએ દ્વારકા પહોંચી રહ્યા છે। દ્વારકાધીશના આશીર્વાદ લેશે। દ્વારકામાં 25 થી 27 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી 26 ફેબ્રુઆરીએ દ્વારકા પહોંચશે। વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ ચિંતન શિબિર યોજાઈ રહી છે। જો કે એ પહેલા જ એક બાદ એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આથી જ ચિંતન શિબિર કોંગ્રેસની ચિંતા શિબિર બની શકે છે।
2 વર્ષ બાદ સવારથી ધમધમશે રાજ્યની તમામ શાળા કોલેજો. શિક્ષણ જગતના હિતમાં રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે સાહસિક નિર્ણય લીધો છે અને તમામ શાળા કોલેજો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માર્ચ 2020માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ અટકી પડ્યું. 23 મહિના સુધી શિક્ષણને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું. ત્યાં સુધી કે ધોરણ 10 અને 12માં પણ માસ પ્રમોશન આપવું પડ્યું. આ દરમિયાન વચ્ચે કોરોનાના કેસ નબળા પડતા શાળા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ પણ કરાયું. પરંતુ ફરીથી બીજી લહેર અને ત્યારબાદ ત્રીજી લહેરમાં ઓફલાઈન ક્લાસ બંધ થયા. જોકે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના કારણે 50% વિદ્યાર્થીઓને બોલાવવાનો નિયમ હતો. પરંતુ હવે સોમવારથી તમામ શાળા કોલેજમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી ઓફલાઈન શિક્ષણ શરૂ કરાશે, જેના માટે શાળાઓમાં તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ ફરજિયાતપણે માસ્ક પહેરે અને સેનિટાઇઝેશનનો આગ્રહ રાખે તેના પર ભાર મુકાયો છે. 17 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક નિયંત્રણો હળવા કરવા સાથે સાથે શાળા કોલેજોમાં સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. ગુરુવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સૌથી વધુ નુકસાન શિક્ષણને થયું છે, ત્યારે વિદ્યાર્થીઓના ભાવિના હિતમાં આ નિર્ણય કરાયો છે. કેટલાક વાલીઓના મનમાં હશે, આપણા મનમાં હશે, કેટલાક વિદ્યાર્થીઓના મનમાં હશે, પણ ક્યારેક તો કોઈ નિર્ણય કરવો પડશે, કોઈએ તો નિર્ણય કરવો પડશે, કોઈએ તો એ પ્રકારની વિઝન સાથે આગળ વધવું પડશે. એટલે હું માનું છું કે રાજ્યની જનતાએ સહકાર આપ્યો છે, આપણને ચોક્કસ આપશે, પણ જ્યાં જ્યારે જરૂર જણાય ત્યારે ચોક્કસ એ પ્રકારના પગલાં પાછા લઈ શકાય. પણ હાલમાં જે પ્રકારનું વાતાવરણ બન્યું છે એ વાતાવરણને વધારે આગળ લઈ જઈએ અને ઈશ્વર પણ આપણને એમાં પૂરા આશીર્વાદ આપે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે દૈનિક કેસ નજીવા થયા છે. અમદાવાદ અને વડોદરા શહેર સિવાયના શહેરોમાંથી નાઇટ કર્ફ્યુ પણ હટાવી લેવાયો છે. તો ગુરુવારથી બાલવાડી, આંગણવાડીમાં પણ ભૂલકા ભણવા પહોંચ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના ભાવિને વધુ નુકસાન થતું અટકાવવા માટે લોકોના સહકારની અપેક્ષા સાથે સાહસિક નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના દોષિતોને કોર્ટે સજા સંભળાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી પ્રતિક્રિયા આપી અને તેમણે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી છે. સાથે જ આતંકવાદીઓ પર રહેમ નજર રાખનાર સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. हरदोई के लोग ઉત્તર પ્રદેશના હરદોઈમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આવેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો. તત્કાલીન સમયે મુખ્યમંત્રી તરીકે જ્યારે આ ઘટનામાં અમદાવાદની ધરતીને રક્તથી લથબથ જોઈ ત્યારે પોતે આતંકવાદના ખાત્મા માટે કરેલા સંકલ્પનો ઉલ્લેખ કર્યો. आज जब अदालत ने आतंकियों को सजा सुना दी है तो मैं अब विषय को देश के सामने उठा रहा हूं और मैं आज गुजरात पुलिस की भी प्रशंसा करूंगा कि उसके प्रयासों से आतंकियों के कई मॉड्यूल्स का खात्मा हुआ है. પ્રધાનમંત્રીએ એક આતંકવાદીને શોધી તેને ફાંસીના બાચડા સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસે કરેલી કામગીરીની પ્રશંસા કરી. मैंने उस रक्त से गीली हुई इस मिट्टी को उठा करके मैंने संकल्प लिया था कि मेरी सरकार इन आतंकवादियों को पाताल से भी खोज करके सजा देगी. સિરિયલ બ્લાસ્ટ કેસના એક દોષિતના સંબંધો સમાજવાદી પાર્ટી સાથે હોવાનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રીએ કર્યો અને દેશના બુદ્ધિજીવી લોકોને બ્લાસ્ટના પડદા પાછળની કહાનીઓ જનતા સમક્ષ રજૂ કરવા આહવાન કર્યું. સાથે જ ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી સરકારે યુપીમાં અનેક આતંકવાદીઓ પરના કેસ પાછા ખેંચ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો. अब अदालत ने जब न्याय दे दिया है तब देश के लोगों के सामने पर्दे के पीछे की बातें खोज करके मिलाना पहुंचाना मुझे विश्वास है अगर ये चुनाव की आपाधापी न होती तो सब हफ्तों तक ये अहमदाबाद के अदालत का फैसला है हफ्तों तक चलता. मैं चाहता हूं ये सच्चाई देश के सामने आनी चाहिए. 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં 18 ફેબ્રુઆરીએ કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસી અને 11ને જન્મથી ફટકારી હતી.
તત્કાલીન મુખ્યમંત્રી મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહના આતંક વિરોધ, મક્કમ ઇરાદા અને પોલીસની પ્રશંસનીય કામગીરીને કારણે આતંકવાદને ગુજરાતમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવામાં સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.